જય સદીમાં મિત્રો, જય જોગણીમાં, જય ચામુંડમાં. તે બધા ભૂવા ધૂણવા બેહ એટલે એમ કહે કે ભાઈ હું ગરીબની માતા. ખાલી એમ કહે જ છે કે હું ગરીબની માતા. બાકી કોઈના ઘેર કોઈ દુઃખ હોય તો કોઈ ભૂવો, કોઈના ઘેર રૂપિયા હોય તો બાકી જાય ના કે બાકી કોઈ ભૂવો કોઈ ગરીબના ઘેર જતો નહીં. ખાલી ધૂણીને કહેવું જ છે બધાને કે ભાઈ હું ગરીબની માતા, ગરીબની ઇજ્જત કરું છું. દેવ હોય, સદીમાં હોય કે ચામુંડમાં હોય કે જોગણીમાં હોય, દરેક માતા હોય એને કોઈ દાડો ગરીબી અમીરીથી કોઈ લેવા દેવા હોતા નહીં. ભેદભાવ બધા ભૂવામાં હોય, બાકી માતાઓને હોતા નહીં. બાકી ભૂવા ધૂણવા બેહે એટલે એમ કહે કે ભાઈ મને ગરીબ ભાળું એટલે આનંદ આવે. ખાલી એ તો વસ્તીને જોઈને મોનોપોલિસ જોઈને જ કહે. બાકી રૂપિયાવાળાના ઘેર દરેક ભૂવો હોય બટલીને જાય. બાકી કોઈ ગરીબનું ટોપું હોય તો ભૂવો કોઈ જવાબે હાલતો નહીં. બાકી ધૂણવાનું, તાપવાનું અને ચાપવાનું બહુ જુદું હોય ભાઈ. બાકી મીઠાશ હોય એકલી મોહનથાળમાં નહીં હોતી, ઘણી મીઠાઈઓમાં હોય છે. ભૂવો તો મોટો ગાદીપતિ ના કોમ કરે એવું કોઈક નેની માતા હોય કે માતા નેની નહીં હોતી, ભૂવા નેના હોય. મોણસ નેનો હોય બાકી એની માતા નહીં નેની હોતી. બાકી ભૂવાના અત્યારે બધા ભેદભાવ કે ભાઈ હું કોની માતા, પેલાની માતા. બાકી આજે કોઈ બી ગમે તે ગરીબ હોય એને ભાઈ તમે ઇજ્જત આલો. બાકી દેવ તો દરેક પહાણ હ. પેલો દ્વારકાનો નાથ એવો હતો, ત્રણ લોકોનો નાથ કહેવાય છે. તો એ ધણીને સુદામાના પગ ધોઈને પાણી પીધું હતું. તો એ ત્રણ લોકોનો નાથ હતો તો એને કોઈ અભિમાન નહોતું. અને તમારી જોડે ફોર્ચ્યુનર ગાડી આવી જાય, હા આવી જાય, ના આવી જાય, ગમે તે આવી જાય. તમારી જોડે સોનાની ચેનો પહેરો એટલે તમે કોઈ ગરીબની ઇજ્જત કરતા નહીં, એનો મતલબ એવું. બાકી એક ભુવાને હું એ ફોન કર્યો હતો તો ભુવાજી આ રીતનું ઓમ પછી ભુવાજી ચી સમાજના હે હું નહીં કહું અત્યારે કોઈને, પણ એ ભુવાજીને એમ કીધું કે ભુવાજી હું રાવળદેવ છું, તે મારા આટલું કોમ હતું. તે ભુવાજી એમ બોલ્યા હતા કે ભાઈ હું અત્યારે અંબાજી જઈ લઉં, પછી હું તમને જવાબ આલીશ. અને તમે રાવળદેવ હો, હું એમ કીધું કે હોવા. તે દાડાની ઘડી રાતનો દાડો 3-4 વર્ષ જેવું થવા આવ્યું. એ ભુવાને વળીને ફોને નહીં કર્યો. બાકી એ ભુવાનું તો અત્યારે નોમ હ. બાકી ફોર્ચ્યુનર ગાડી આવે કે ગમે તે ગાડી આવે એટલે પણ ભાઈ અભિમાન ના કરે. બાકી મોહણીએ તો પોચ પાઘડી જ આવે. અને મોહણીએ જે આવે પોચ પાઘડી એ મોણાનો લાયકાત જોઈને આવે. તો રૂપિયાવાળાના ઘેર કાગડો બેઠો હોય તો મોર લાગે, વાત સાચી. ગરીબનું છોકરું કોઈ રોતું હોય તો કોઈ ભાઈ જવાબ આલવા આવતું નહીં. બાકી ધૂણવા બેહે એટલે કે ભાઈ હું ગરીબની માતા છું. એટલે પણ હું લેવાય એવું કહો, તમે દેવને બદનામ કરો, મને એવું લાગે છે. ગરીબની માતા કહેતા હોય તો કોઈ ગરીબના ઘેર કોઈ રહેતો હોય એના ઘેર જોહો તમે, એ તો તમે 5,000 માગો, 10,000 માગો. એ કોઈ થોડાક હોય તમે મફત ભૂવાપણી કરવા આવી ગયા. ભુવાજી છે ભાઈ, હું યુટ્યુબમાં જોઉં છું, ઘણા ટાઈમથી જોઉં છું કે રબારી સમાજમાં વિનુ ભુવાજી હ ડેઢાના એ ભાઈ ભગવાન જેટલા કહેવાય. પછી વિરોલના શકતા બાપા કહેવાય રબારી સમાજના, એ ભગવાન કહેવાય. પછી કેપી કરશન ભુવાજી, એ આ બધાને હું યુટ્યુબમાં જ જોઉં છું. તો આ કોઈક મોણા ગરીબ આવે તો એને ભાવ આલે, આવકાર આલે. પછી રમેશ ભુવાજી હે દહીહરથી, એ ચૌધરી સમાજના પણ બહુ મોટું એવું નામ હોય. પણ આ મોણા રહ્યા એ ગરીબની ઇજ્જત કરે, બરાબર. બાકી ભૂવા તો આપણે કોઈનું કશું કહેવાય નહીં કે આ ભૂવા આવો ને પેલો એવો ને ફલાણો એવો ને ઢેકણો એવો, બરાબર. પણ બાકી હું એમ કહું ભાઈ હું રાવળદેવ છું, હું ભગવાન નહીં. પણ મારું કહેવાનો મતલબ એમ કે ગમે તે સમાજનો ભૂવો હોય પણ કોક ગરીબના ઘેર ભાઈ કોક વખો હોય તો તમે, બાકી રૂપિયાવાળાના ઘેર તો તમને શું દેખાય, પૈસા સિવાય બીજું કોઈ ભગવાન દેખાય નહીં. આ વિડીયો બનાવ્યા ચીડી ભગવાને ખોટું લાગશે, સાચો મોણા હોય ને ખોટું નહીં લાગે. બાકી પાખંડી હોય તો ખોટો હોય એને તો દરેકને ખોટું લાગવાનું, બરાબર. લેવાવાળો અને ખાવાવાળો એને તો દુઃખ લાગવાનું જ છે. બાકી આ ભુવાજી
અમુક હું જોઉં છું ભાઈ કે જેને આપણે દરેક સમાજમાં વિનુ ભુવાજી ડેઢાના હું વિડીયો જોઉં છું એટલે ઘણી પબ્લિક એમની રાહ જોતી હોય, પણ ભગવાન હું તો કહું હાથે ભવ ભાઈ રબારી સમાજમાં એમને અવતાર લીધો હોય, પણ દ્વારકાના નાથ બરોબર વિનુ ભુવાજી કહેવાય, વિરોલના શકતા બાપા બરોબર. તો આવા ઘણાય ભુવા મારા ભાઈબંધ છે, નહીં એવું નહીં કે આજે ભલે હું વિનુ ભુવાજીને ત્યાં તો કદી જેલો નહીં, પણ હું યુટ્યુબમાં વિડીયા જોઉં ને એટલે મોણાની જે રીતનું વર્તન કરે છે એવું રીતનું નહીં કરતો, પણ ભાઈ રબારી સમાજમાં ભગવાન કહેવાય. અને બાકી રમેશ ભુવાજી દહેરવાળા એ ભગવાન કહેવાય ભાઈ. તો એ ગરીબને પાળા આજે કોઈ બી રાવણ સમાજમાં એ રહ્યા ધૂણવા જાય તો રાવણ સમાજનો એનો રૂપિયો લેતા નહીં, તો આ મોણા ભગવાન કહેવાય ભાઈ. બાકી કે ભાઈ હું ફલાણાની માતા, હું ગરીબની માતા, એટલે હું લેવા લજવો તમે. સારું, જય સતીમાં, જય જોગણીમાં, જય ચામુંડમાં, જય મેરડીમાં, જય ગોગા મહારાજ. કોઈને ખોટું તો બધા લાગશે એવું નહીં, સત્ય પરેશાન છે, પરાજિત નહીં, વાત સત્ય. તમારા જોડે દેવ છે તો તમે એનો દુરુપયોગ ના કરશો. કોઈ ગરીબની ઇજ્જત કરશો તો તમારા જોડે કોઈ દાડો માતા પાહો મળશે નહીં. હું સતીમાનો સેવક છું ભાઈ, જોગણીમાંનો સેવક છું, પણ હું ભૂવો નહીં કોકને મસ્યા એમ કીધું છે કે જા ભાઈ તારું માતા કોમ પાર પાડી દે છે, તો મારી માં સતી મારી જોગણીમાં કોમ પાર પાડી દે ભાઈ, પણ હું ભૂવો નહીં કે આપણે કોઈ જબરાની જબરો મારો દ્વારકોનો ના થાય. સારું, આ વિડીયો કોઈને ગમે તો લાઈક કરજો બરાબર. યુટ્યુબમાં આજથી ચડાવું છું, આજ 27 તારીખ થઈ. હું ઘણા ટાઈમથી બધે જઉં છું, પણ અમુક ટાઈમે કોણ માણસ કેવું વર્તન કરે કેવું નહીં કરતું એ બધું આપણે જોવું પડે, જાણવું પડે. આ વિડીયોમાં જેટલી લાઈક થાય એ બધું પછી બીજું એવું લાગશે તો ફરી વિડીયોમાં બનાય. સારું, જય જોગણીમાં, જય સતીમાં, જય મેરડીમાં, જય ગોગા મહારાજ.